પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે સંચાલનની વિચારધારાઓ જોતા હતા. બહુ આગળ આવી ગયો મને, વધારે ફોકસ છે કા. આપણે લાસ્ટમાં સંચાલનની વિચારધારાઓ જોતા હતા. કેટલા પ્રકારની વિચારધારાઓ છે આપણી પાસે? 3: પ્રશિષ્ટ, નવ પ્રશિષ્ટ અને આધુનિક. પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો જે વિચારધારા 19મી સદીમાં અંત પામી અને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. શું પ્રોબ્લેમ હતી એમાં? એમાં કર્મચારીને મહત્વ આપવામાં આવ્યું નહોતું. એમાં માત્ર માલિકને મહત્વ આપવામાં આવ્યું હતું. એમાં કયો વ્યક્તિ હતો? એમાં કયો વ્યક્તિ હતો ભાઈ મેન પ્રશિષ્ટ વિચારધારાની અંદર? ફ્રેડરિક ટેલર. ફ્રેડરિક ટેલરનું અન્ય નામ શું છે ભાઈ? એને શું આપણે કીધેલું છે? ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક. એ કયા દેશમાંથી આવેલો જોવા મળે છે આપણને? અમેરિકા. બરાબર ને? પછી આપણે પ્રશિષ્ટ વિચારધારાની પછી આપણે શું જોયું? નવ પ્રશિષ્ટ વિચારધારા. નવ પ્રશિષ્ટ વિચારધારાની જરૂર શું લેવા પડી આપણે? કારણ કે પ્રશિષ્ટ વિચારધારાની અમુક મર્યાદાઓ હતી. એમાં કર્મચારીને મહત્વ આપવામાં આવેલું નહોતું. એટલે આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા લાવીએ. તો નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? એની શું વ્યાખ્યા આવે નવ પ્રશિષ્ટ વિચારધારાની? ફૂટે બૂટે કાંઈ નહીં. ચલો આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા. નવ પ્રશિષ્ટ વિચારધારા આપણે શું લેવા લાવ્યા ભાઈ? પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાને દૂર કરવા માટે જે વિચારધારા આવી એને આપણે શું કહેવાય? નવ પ્રશિષ્ટ વિચારધારા. કયો વ્યક્તિ હતો એમાં? એલ્ટન મિયો. એણે કયો પ્રયોગ કર્યો હતો? હર્થન પ્રયોગ. બરાબર છે. બીજું શું હતું એમાં એલ્ટન મિયોમાં? એ કયા દેશનો હતો? અને પછી ત્રીજું શું હતું એમાં? મનોવૈજ્ઞાનિક હતો ને. તો નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર આપણે જોયું કે પ્રશિષ્ટ વિચારધારામાં જે મર્યાદા હતી, કર્મચારી મહત્વ નહોતું, એ અહીંયા મહત્વ આપ્યું. એમાં એવું મહત્વ નહોતું આપ્યું અવૈધિક વ્યવસ્થા તંત્ર, પછી ગ્રુપ, આ બધી વસ્તુઓને મહત્વ નહોતું પ્રશિષ્ટમાં. નવ પ્રશિષ્ટમાં આપણે એ જોયું. પછી નવ પ્રશિષ્ટ વિચારધારાની બીજી એક શાખા આપણે બનાવી છે. 3 શાખાઓ હતી નવ પ્રશિષ્ટની. એની અંદરથી આપણી પાસે 3 આપણને જો એમાંથી એક છે વર્તન સંબંધિત વિચારધારા. એની અંદર આપણે જોયું વર્તન સંબંધિત વિચારધારાની અંદર આપણે એ જોયું કે ભાઈ આ વિચારધારાની અંદર પ્રોફેસર ઉર્વિક આપણને એવું કહે છે કે તમે તમારા માણસોને સાચવો, એ બાકીનું તમારું દરેક કાર્ય સાચવી લે છે. પછી આપણે જોયું કે આ વિચારધારા છે એમાં માનવ વર્તનને વધારે મહત્વ આપેલું છે. અને આ વિચારધારાની અંદર આપણને મનોવૈજ્ઞાનિક તારણો, કર્મચારીની કાર્યક્ષમતા વધે, માનવીય સંબંધોનું મહત્વ એટલે અવૈધિક વ્યવસ્થા તંત્રને મહત્વ આપેલું છે. આ બધી વસ્તુઓ આપણને આની અંદર જોવા મળે છે, જે આપણને પ્રશિષ્ટમાં નહોતી જોવા મળતી. અહીંયા ઔદ્યોગિક ઝઘડાઓનો આપણે નિકાલ કરેલો છે. અને પછી આની પણ અમુક મર્યાદા છે કે આ વિચારધારા કર્મચારીઓ માટે બનાવી ખરી, પરંતુ બહુ વધારે પડતી કર્મચારીને મહત્વ આપી દીધું, માલિકને મહત્વ આપ્યું નથી. એટલે આમાં વધુ પડતી મનોવૈજ્ઞાનિક હતી. આમાં આર્થિક પરિબળોને ધ્યાનમાં નથી લીધું, નફો ધ્યાનમાં લીધો નથી, માનવ સંબંધોને ધ્યાનમાં લીધા છે. એટલે અમને ઉત્પાદન કદાચ ઘટે તોય ઘટવા દેવાનું, કર્મચારીને આપણે મૂકવાના નહીં. તો પેલી વિચારધારા એવી છે કે જેમાં માલિકને મહત્વ છે, કર્મચારીને મહત્વ નથી. પછીની વિચારધારા એવી છે જેમાં કર્મચારીને બહુ મહત્વ છે, માલિકને મહત્વ નથી. એટલે હવે આપણે એવી વિચારધારા જોઈએ કે જેમાં બેયને મહત્વ હોય. એનું નામ છે આધુનિક વિચારધારા. ત્રણેય વચ્ચેનો બેઝિક ડિફરન્સ સમજાય છે ભાઈ? પ્રશિષ્ટની અંદર માલિકને બહુ મહત્વ છે, કર્મચારીને કોઈ મહત્વ નથી. નવ પ્રશિષ્ટની અંદર કર્મચારીને મહત્વ છે, માલિકને મહત્વ નથી. એટલે અહીંયા હવે માલિકને પણ મહત્વ આપવું જોશે અને કર્મચારીને પણ મહત્વ આપવું જોશે. એટલે કર્મચારીનું મહત્વ છે ને એમાં ઘટાડો કરો અને માલિકના મહત્વમાં વધારો કરો. એટલે એક બેલેન્સ
એક વિચારધારા જોશે, એક થોટ જોશે કે જેમાં માલિક અને કર્મચારી બંનેને મહત્વ આપવામાં આવે. તો એ છે આપણી 1960 પછીની આવેલી આધુનિક વિચારધારા. તો સૌથી પહેલા આધુનિક વિચારધારાની વ્યાખ્યા. આધુનિક વિચારધારા એટલે શું? તો કે જે વિચારધારા 1960 પછી આવી એને આધુનિક વિચારધારા કહેવાય. તો આ આપણો અર્થ છે. આધુનિક વિચારધારા એટલે શું? તો કે જે વિચારધારા 1960 પછી આવી એને આપણે આધુનિક વિચારધારા કહેવામાં આવે. આની અંદર ઘણા બધા ફેરફારો કરેલા છે. આની અંદર આપણે ઘણા બધા ફેરફારો કરેલા છે. એમાં પહેલો ફેરફાર કર્યો છે સંચાલન છે તે વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ એટલે કે MBAનો આધુનિક સમયનો વિકાસ થયો છે. અહીંયા જે MBAની ડિગ્રી છે ને તમને જોવા મળે છે 1960 પછીની વિચારધારા પ્રમાણે જોવા મળે છે કે ભાઈ એવા કર્મચારી લાવો કે જે બિઝનેસમાં માસ્ટર હોય. એટલે MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થયું. કે બિઝનેસમાં માસ્ટર અને એવા કર્મચારીઓ થ્રુ કંપની ચલાવો, જેનાથી કંપનીને પણ ફાયદો થશે અને કર્મચારીને પણ ફાયદો થશે. તો આવી ડિગ્રીઓનું મહત્વ વધ્યું 1960 પછી આધુનિક વિચારધારાની અંદર. આની અંદર ઘણા બધા આપણે વિષયો લીધા. સંચાલન સાથે અન્ય બાબતોનો પણ આમાં સમાવેશ કર્યો. દાખલા તરીકે મેનેજમેન્ટ, સાયકોલોજી, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બધા વિષયોને મહત્વ આપ્યું આપણે ધંધાની અંદર. સમાજશાસ્ત્ર એટલે કે ધંધો એક સમાજનો ભાગ છે, એટલે સામાજિક જવાબદારીઓ, આ બધી વસ્તુઓને આપણે 1960 પછીની જે વિચારધારા આપણને જોવા મળે છે એમાં આપણે મહત્વ આપેલું છે. આની અંદર આ 6 લોકો છે આધુનિક વિચારધારાની અંદર. એમાં કુંતસ અને ઓડોનલ, આ બેને ઓળખો છો તમે? ક્યાં હતા? પહેલા ચેપ્ટરની અંદર સંચાલનના કાર્યોમાં સંચાલનના જે 5 કાર્યો આપ્યા છે ને, આયોજન, વ્યવસ્થાપન, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, એ આ 2 લોકોએ આપેલા છે. બરાબર છે. પછી આપ્યું છે આપણને જ્યોર્જ આર ટેરી, અને ઓળખો છો? આ 6M ના કોન્સેપ્ટ વાળો વ્યક્તિ. બરાબર. પછી પીટર એફ ડ્રકર આપણે જે ભણવાનો બાકી છે. વિલિયમ ઓચી આપણે ઓળખતા નથી. અહીંયા આ એક વ્યક્તિ છે ને, આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ આધુનિક વિચારધારામાં એકમાત્ર ભારતીય સંચાલક કોણ છે? એ છે C.K. પ્રહલાદ. એ વ્યક્તિ છે C.K. પ્રહલાદ. આ એકમાત્ર ભારતીય છે. એટલે આપણે એને અહીંયા થોડુંક મેન્શન કરી દઈએ. આ વ્યક્તિ છે, અહીંયા આપણે મેન્શન કરી દઈએ કે આ ભાઈ એકમાત્ર કેવો છે ભાઈ? ભારતીય વ્યક્તિ. બસ આધુનિક વિચારધારામાં આપણે આટલું યાદ રાખવાનું છે. ફટાફટ લખી નાખો. ચાલો હેડિંગ આપો, આધુનિક વિચારધારા. આટલું જ તેઓ તમને એક્ઝામમાં પૂછાય કે આધુનિક વિચારધારા સમજાવો, આ બધા પોઈન્ટ પાડીને લખવાનું કે ભાઈ આધુનિક વિચારધારા એટલે 1960 પછીની વિચારધારા. આમાં MBA ને મહત્વ આપ્યું, આમાં આટલા વિષય સમાવેશ થયો, આટલા લોકો હતા. 1 2 3 4 મુદ્દામાં પૂરું. હવે અહીંયા આપણી બધી વિચારધારાઓ અહીંયા પૂરી થાય છે. અહીંયા પ્રશિષ્ટ વિચારધારા છે. પ્રશિષ્ટ વિચારધારા આપણે 19મી સદીના અંતમાં પૂરી થઈ હતી. એના મુખ્ય વ્યક્તિ કોણ છે? આપણા ફ્રેડરિક ટેલર. એના પછી બીજી જે વિચારધારા આવી છે, નવ પ્રશિષ્ટ વિચારધારા આવી છે, એ 20મી સદીમાં આવેલી છે. 19મી સદી પછી એટલે 20મી સદીમાં. એમાં મેઇન વ્યક્તિ કોણ છે? એલ્ટન મેયો. એણે કયો પ્રયોગ કરેલો છે? હોર્થન પ્રયોગ. હવે એ નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર એક વિચારધારા બીજી એક એડ કરેલી છે ટૂંકમાં, જે વર્તન સંબંધિત વિચારધારા છે. એ નવ પ્રશિષ્ટનો એક ભાગ છે. અને છેલ્લે જે આધુનિક વિચારધારા આવી છે 1960 પછી આવેલી છે. તો અહીંયા આપણી બધી વિચારધારાઓ અહીંયા પૂરી થાય છે. હવે આપણે મુખ્ય 3 વ્યક્તિઓ છે. અહીંયા તમે બધાના નામ જોતા હશો. જુઓ, હવે આ બધી વિચારધારાની અંદર તમે જુઓ, સૌથી પહેલા આધુનિક વિચારધારામાં આ 5-6 વ્યક્તિઓ છે. એના પછી તમે નવ પ્રશિષ્ટ વિચારધારામાં જુઓ તો અહીંયા બી 6 વ્યક્તિઓ છે. અને પ્રશિષ્ટ વિચારધારામાં જુઓ તો અહીંયા પણ 5 વ્યક્તિઓ છે. બરાબર છે. એટલે 6 દુ 12 ને 5 17 લોકો છે. આ 17 લોકોમાંથી આપણા સિલેબસમાં ખાલી 3 જ લોકો છે. સમજાણું કે નહીં? આ બધાને આપણે સમજવા પડે ડિટેલમાં, એની વિચારધારાઓ બધી. દાખલા તરીકે અહીંયા એલ્ટન મિયો છે, તો એનો હોર્થન પ્રયોગ જ બહુ મોટો છે. તમે યુટ્યુબમાં સર્ચ કરજો તમને વધારે સમજાશે. પછી મેક્સ ગ્રેગર છે, અબ્રાહમ માસ્લો છે, આ આપણે ભણવાનું આવશે, પરંતુ આગળના બધા ચેપ્ટરોમાં આવશે. અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમ, બરાબર, આ આપણે આવશે, પરંતુ અહીંયા નહીં આવે. તો આ 17 લોકોમાંથી આપણે કેટલા ભણવાના છે? માત્ર ને માત્ર 3 લોકોને. તો હવે એ આપણા 3 લોકો આ છે. જુઓ,
હવે આ બધી વિચારધારાઓ આપણે અહીંયા બધી પૂરી કરી નાખી. હવે અહીંયા આ 3 લોકો જે આપણને જોવા મળે છે એમાંથી આપણી પાસે આ પહેલો વ્યક્તિ છે જે ફેડરિક ટેલર છે, બીજો વ્યક્તિ છે એ હેનરી ફ્યુઅલ છે અને ત્રીજો છે પીટર એફ ડ્રકર. આ ત્રણેયના નામ એની અંદર બધી જગ્યાએ હતા. 17 માંથી આપણે આ 3 લોકોને ભણશું. સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે ફેડરિક ટેલર. સૌથી પહેલા ફેડરિક ટેલર પોતે કોણ છે એનો એક આપણે થોડોક ઇતિહાસ જોવાનો છે, બરાબર, ક્યાંથી આવ્યો છે અને કેવી રીતે છે ને વોટ એવર, એ હું કરતો નહીં. પછી એનો અર્થ, વ્યાખ્યા, એને સંચાલનના જે સિદ્ધાંતો આપેલા છે એ આપણે જોવાના છે, અને સંચાલનની જે પ્રયુક્તિઓ છે, પ્રયુક્તિઓ એટલે બધી જે ટેકનિકો છે, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉદાહરણ તરીકે ભિન્ન ભિન્ન વેતન દરની પદ્ધતિ એટલે શું? મારી કંપનીમાં આ બધા કર્મચારીઓ કામ કરો છો તમે, હવે બધાનો પગાર છે ને 20,000 રૂપિયા છે, બરાબર. હવે મારે પગાર વધારવાનો છે તો હું એવા કર્મચારીનો પગાર વધારીશ કે જે વધારે મહેનત કરે છે તમારા બધામાંથી. તો તમારામાંથી 3-4 કર્મચારીઓ એવા હશે કે જે બાકીના કર્મચારી કરતાં વધુ મહેનત કરતા હશે, તો એને મારે પગાર 20,000 ની બદલે 35,000 આપવો પડે. તો હવે એને પગાર વધારે આપો તો બાકીના બધા કર્મચારી શું કે સાહેબ અમને પગાર આપો, તો હું આમાં શું કહું, તમે મહેનત કરો. તો એનાથી શું થાય, જે કર્મચારીને તમે પગાર વધુ દીધો છે એને એની મહેનતનું પરિણામ મળશે, અને એને વધારે પગાર આપશો તો બાકીના કર્મચારી એનાથી મોટિવેટ થશે અને એ પણ પ્રયાસ કરશે કે આપણે સારામાં સારું કાર્ય કરવું, એનાથી ફાયદો મને થશે. બધા કર્મચારીને પગાર વધારવો છે તો બધા કામ કરશે ને, તેને ભિન્ન ભિન્ન વેતન દર કહેવાય. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, કેટલી સ્પીડમાં કામ કરવું, કેટલા સમયમાં કામ કરવું, એ આપણે ત્યારે જોશું. આપણે સ્ટાર્ટ કરવાનું છે A, B ને C, 3 મુદ્દા. 17 માંથી 3 લોકો અહીંયા ભણવાના છે. એ તે ટૂંકમાં, આ તો હાવ ટૂંકમાં છે, આ ડિટેલમાં છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ફેડરિક ટેલર. સૌથી પહેલા ફેડરિક ટેલર કોણ છે ને એના ઉપર આપણે થોડોક ઇતિહાસ જોઈ લઈએ એનો. તો સૌથી પહેલા આ એક એનો ઇતિહાસ છે ફેડરિક ટેલરનો. ઓકે, ફેડરિક ટેલર સૌથી પહેલા મને એમ કહો કે કઈ વિચારધારામાં હતો? પ્રશિષ્ટ વિચારધારામાં હતો ને, પહેલામાં જ તે નતો ફેડરિક ટેલર. ક્યાં ગયો ઈ? જો અહીંયા રહ્યો. પ્રશિષ્ટ વિચારધારામાં ફેડરિક ટેલર છે, બરાબર છે. તો સૌથી પહેલા એનું કઈ વિચારધારામાં યોગદાન છે, તો આ એક થોડોક એનો પરિચય છે કે ભાઈ ફેડરિક ટેલર છે ને એનું પ્રશિષ્ટ વિચારધારામાં યોગદાન છે. બીજું, ફેડરિક ટેલરનું આખું નામ છે ને ફેડરિક વિન્સેલો ટેલર છે, બરાબર. ફેડરિક ટેલર છે અમેરિકા દેશમાંથી છે. એને શું અભ્યાસ કર્યો છે તો કે મિકેનિકલ એન્જિનિયર છે. ઓકે, અને એનો થોડોક કાર્યનો ઇતિહાસ આપેલો છે. એને સૌપ્રથમ સામાન્ય કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયો. એપ્રેન્ટિસ કોને કહેવાય? એપ્રેન્ટિસ કોને કહેવાય? દાખલા તરીકે તમે એન્જિનિયરિંગની ડિગ્રી કરો અથવા તમે ડોક્ટર બનો, બરાબર. તો તમે હવે ડોક્ટર બન્યા છો કે એન્જિનિયર બન્યા છો, તમને કાર્ય ડાયરેક્ટ ન આપી દેવામાં આવે. તમને ડાયરેક્ટ એમ ન કહેવામાં કે એના ઓપરેશન કરવા માંડો કે દવા આપવા માંડો, એમ ન હોય. પહેલા તમારે એની ઇન્ટર્નશીપ કરવી પડે. ઇન્ટર્નશીપ કરવી પડે કે જે તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈને પ્રેક્ટિસ કરો. તમે જે ડોક્ટર તરીકે વર્ક જે ભણ્યા છો એ પ્રેક્ટિસ કરો, બરાબર છે. એ તમારે 5-6 મહિના માટે, વર્ષ દિવસ માટે પ્રેક્ટિસ કરવાની હોય. પછી એ હોસ્પિટલ તમને એક સર્ટિફિકેટ આપે, તમારું વર્ક કેવું હતું, સારું હતું, ખરાબ હતું, બરાબર. એને ઇન્ટર્નશીપ કહેવાય. જે 5-6 મહિના માટે તમે તમારું કાર્ય કેવું કરશો ને એની પ્રેક્ટિસ કરો છો તમે. દાખલા તરીકે તમે એન્જિનિયર બન્યા તો મોટી કોઈ કંપની હોય એમાં એઝ અ એન્જિનિયર એપ્રેન્ટિસ તરીકે તમે જોડાવ. તો એન્જિનિયરનું શું કામ હોય, એન્જિનિયર કઈ રીતે મેપ બનાવે, કઈ રીતે ડિઝાઇન કરે, એન્જિનિયર કેવા કેવા નિર્ણયો લે, કેવું કેવું કેલ્ક્યુલેશન આવે, તો આ બધું તમે બેઝિકથી શીખો, પ્રેક્ટિકલ નોલેજ. 5-6 મહિના કોઈ ફેક્ટરીમાં કામ કરો તેને એપ્રેન્ટિસ કહેવાય. પછી તમને આવડી જાય ને પછી કોઈ કંપની તમને કામે રાખે, અને ત્યારે જે તમને પૈસા મળે ને શું કહેવાય પાછું? એને સ્ટાઇપેન્ડ કહેવાય, જે આપણે આગળ આવ્યું તો કર્મચારી વ્યવસ્થામાં ખ્યાલ હોય તો. પછી એપ્રેન્ટિસ તરીકે કામ કર્યા પછી એણે શું કર્યું? ત્યારબાદ એણે બેથાલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર હતા. બેથાલહેમ સ્ટીલ કંપનીમાં પછી મેનેજર બન્યા. તો આટલો એક થોડોક એનો ઇતિહાસ છે. અને એને
ફેડરિક ટેલરને આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા હોવાથી એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય. જે મેં તમને એડવાન્સમાં આગળ લખાવ્યું હતું. એણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે જે આપણે આમાં ભણવાના છે. એટલે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય. પહેલા આટલું યાદ રહે આપણે ફેડરિક ટેલરમાં. ફેડરિક ટેલરનું કઈ વિચારધારામાં યોગદાન છે? પ્રશિષ્ટમાં. એ કયા દેશમાંથી છે? એનું આખું નામ શું છે? ફેડરિક વિન્સેલોટ ટેલર. એ શું કામ કરતા? તો કે મિકેનિકલ એન્જિનિયર છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં એના 2 પોઈન્ટ છે. એ સ્ટાર્ટિંગમાં એપ્રેન્ટિસ તરીકે જોડાયા, પછી બેથલેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બરાબર. હવે એણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે ને, સૌ પ્રથમ આપેલા છે, સૌથી પહેલા. એટલે એને આપણે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય. સૌથી પહેલા આણે જ આપ્યા હતા, કારણ કે એની વિચારધારા કઈ છે? પ્રશિષ્ટ. પ્રશિષ્ટ વિચારધારા એટલે 19મી સદીની પહેલા એને શરૂઆત જ સિદ્ધાંતો આપવાની એણે કરી. આમ કામ કરાય ને આમ કામ ન કરાય ને. એટલે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય. એને સૌથી પહેલા આવા સિદ્ધાંતો આપે. પછીના બાકીના 17 લોકો દેખાય છે તમને, બાકીના 16 લોકો એના પછી આવેલા છે. રેડી છે એટલું? તો પહેલા આટલું યાદ રાખો અને આને હેડિંગ આપો. ફેડરિક ટેલર ના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો લખાઈ જાય ને પછી અહીંયા હેડિંગ આપો. ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. આ હેડિંગ આપો ભાઈ. ઉતાવળ રાખજો ફટાફટ દરેક વિદ્યાર્થી ઓનલાઈનમાં. હવે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આપણને ફેડરિક ટેલર એવું કહે છે કે કોઈ પણ કંપની હોય ને, ધંધો, એના 2 પ્રકારના હેતુ હોય. આ કોઈ પણ ધંધો હોય ને એમાં 2 પ્રકારના લોકો, એક માલિક અને એક કર્મચારી. એ લોકોના હેતુઓ હોય ને એ 2 પ્રકારના હોય. જો માલિક હોય ને, માલિક, એનો હેતુ શું હોય કે ભાઈ વધુમાં વધુ મને નફો મળે. માલિકનો હેતુ શું હોય કે ભાઈ મને વધુમાં વધુ નફો મળે અને મારી મહત્તમ સંપત્તિ બને. એ એનો હેતુ હોય. કર્મચારીને શું હેતુ હોય કે ભાઈ મને સારામાં સારો પગાર મળે અને કાર્ય સંતોષમાં વધારો થાય. એ એનો હેતુ હોય. હવે પ્રશિષ્ટ વિચારધારાની અંદર કર્મચારીને મહત્વ નથી આપેલું. એ આપણને બધાને ખબર છે. એટલે ફેડરિક ટેલર એવું કહે છે કે કર્મચારીને મહત્વ આપો. શું પ્રોબ્લેમ પડે છે કર્મચારી સાથે? તો કે અહીંયા માલિક અને કામદારો વચ્ચે સંઘર્ષને દૂર કરવાનો છે. માલિક અને કામદારોને મળીને કામ કરવાનું છે. અહીંયા આ લોકો વચ્ચે સંઘર્ષ થશે ને તો કોઈથી કંપનીમાં કામ થશે નહીં. કર્મચારીને માલિક બાંધતા જ હોય તે કોઈ રીતે કંપની આગળ ન આવે. એટલે એક એ સમયે કોન્સેપ્ટ આપણને આપ્યો છે. એ કોન્સેપ્ટનું નામ છે રૂલ ઓફ થંબ. આ તમારી એક્ઝામમાં સૌથી વધારે પૂછાય છે. રૂલ ઓફ થંબ એટલે શું? તો રૂલ ઓફ થંબ એટલે રૂઢિગત પદ્ધતિમાં, રૂઢિગત એટલે જૂની પદ્ધતિમાં 19મી સદી સુધીમાં, એટલે 19મી સદીની પહેલામાં મજૂરો હુકમો પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા. મજૂરોને તમે જે હુકમ આપો ને એ કામ કરી નાખે. તમે એમ કહો ને આ કરી નાખ તો આ કરી નાખે, આ કરી નાખ આ કરી નાખે, ઉપરથી કૂદી જાય કૂદી જાય. હા કે તો આવા કર્મચારીઓ હતા કે જેને તમે જે પણ કામ કર્યું, એટલે કે તમે એને એમ કહો ને કે ભાઈ આજે 15 કલાક તારે કામ કરવાનું છે, 15 કલાકે કામ કરે. તો એનો મિનિંગ શું થયો કે ભાઈ મજૂરો હુકમો પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ કહેવાય. આટલું જ તમારે એક્ઝામમાં લખવાનું, આટલું જ તે. આ તમને એક્ઝામમાં 2 માર્કમાં પૂછાય. આ 2 માર્કમાં પૂછાય. રૂલ ઓફ થંબ એટલે શું કે ભાઈ અગાઉ રૂઢિગત પદ્ધતિમાં, જૂની પદ્ધતિમાં મજૂરો હુકમો જે માલિક આપે એ પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે રૂલ ઓફ થંબ કહેવાય. રૂલ ઓફ થંબને ગુજરાતીમાં હુકમનો નિયમ કહેવાય. બરાબર. આની અંદર પ્રોબ્લેમ શું હતી કે આની અંદર મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. કોઈ સ્વતંત્ર અવાજ એટલે કે મજૂરોનો પોતાનો કોઈ ઓપિનિયન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. નહીં એને જે કયો નહીં કામ કરવા માંડે. તમે એમ કહો ને આજે તારે 24 કલાક કામ કરે, 24 કલાક કરે, કારણ કે એની મજબૂરી હતી. કારણ કે બીજા કોઈ ઉદ્યોગો હતા જ નહીં ત્યારે. તો એ ટૂંકમાં કહેવાનો મિનિંગ શું છે? મજૂરોનું શોષણ થતું હતું. બરાબર છે. અને અહીંયા માલિકોનો જો હુકમી અને વર્ચસ્વ વધુ હતું. જો હુકમી એટલે કે અહીંયા
માલિક કે ને એમ જ કામ કરવાનું. એટલે અહીંયા મજૂરોને ઘણી બધી પ્રોબ્લેમ છે. એટલે ફેડરિક ટેલર હવે એવું કહે કે ભાઈ કર્મચારીઓનો પોતાનો ખુદના નિયમો હોવા જોઈએ, એના પોતાના હક હોવા જોઈએ. એટલે એ હવે કર્મચારીને મહત્વ આપવાની વાત કરે છે, બરાબર છે. એટલે એ મહત્વ આપશે એટલે જ આગળ હવે કર્મચારીઓ માટેના અધિકારીઓને બધી વાત મળશે. તેની માટે હવે અહીંયા એ લોકોએ કીધેલું છે અહીંયા કે ભાઈ રૂઢિગત પદ્ધતિની મર્યાદાને દૂર કરવા માટે ફેડરિક ટેલરે શું આપ્યા છે? સંચાલનના સિદ્ધાંતો. આ સિદ્ધાંતો એટલે જ આપ્યા છે કે રૂઢિગત મર્યાદા, રૂઢિગત પદ્ધતિની આ મર્યાદા શું હતી ભાઈ? આ મર્યાદા એટલે આપણો રૂલ ઓફ થમ્બ. મર્યાદા એટલે આપણું રૂલ ઓફ થમ્બ. એટલે જ મર્યાદા. કર્મચારીનો કોઈ સ્વતંત્ર અવાજ નથી. માલિક કે એટલું જ કર્મચારીએ કરવાનું, બરાબર. કર્મચારીને પોતાનો કોઈ અધિકાર નહીં. માલિકને લાગે પગાર દેવાનો તો દે, માલિકને એમ લાગે આજે 8 કલાકની બદલે 10 કલાક કામ તો કરવાનું, રવિવારે આવવાનું તો આવવાનું, બરાબર. આટલી વસ્તુ મહેનતથી ઉપાડીને મૂકવાની તો મૂકવાની. પોતાનો કોઈ અવાજ નહીં, બધા ગુલામ છે ટૂંકમાં અહીંયા માલિકના. એટલે ફેડરિક ટેલર શું કહે છે કે ભાઈ એ લોકોને કાર્ય, એના ફરજો, એના સહકાર્યકર્તાઓને માલિકો પ્રત્યે એ લોકોની સંપૂર્ણ માનસિક ક્રાંતિ કરવાની છે. એ લોકોનો પોતાનો કામ કરવાની એ લોકોને મજા આવી જોઈએ. એ લોકો આમ ડરમાં કે ભાઈ ગુલામીમાં કામ કરતા ન હોવા જોઈએ, એવું અહીંયા ફેડરિક ટેલર કહે છે. તેની માટે એણે અમુક મુદ્દાઓ આપ્યા છે કે ભાઈ તમે માણસો પાસે શું કરાવવા માંગો છો ને એ પહેલા જાણો. તમે એટલે કોણ? માલિક. અહીંયા માલિકને એવું કીધેલું છે કે ભાઈ તમે માલિક પાસે શું, તમે કર્મચારી પાસે શું કરાવવા માંગો છો? ઉદાહરણ તરીકે મારે કર્મચારી પાસે શું કરાવવું છે? તો કે કોમ્પ્યુટરનું કામ કરાવવું છે. તો એનું મારે શોષણ ન કરાય, કારણ કે ન્યાય એને મગજ ચલાવવાનું છે. એને હું માનસિક ત્રાસ આપીશ તો એ યોગ્ય રીતે કામ નહીં કરી શકે. બીજું, મારે કર્મચારી પાસે શું કરાવવાનું છે? તો કે મજૂરી કામ કરવાનું છે, મહેનતવાળી વસ્તુ ઉપાડીને અહીંયા મૂકવાની છે. તો મારે કર્મચારીને સારો પૌષ્ટિક ખોરાક આપવો પડે. સમજાણું કે નહીં? તો એ તમે કર્મચારી પાસે જે કરાવવા માંગો છો ને એ પ્રમાણે તમારે એને સાચવવાના છે. બીજું, માણસો ચોક્કસ રીતે ને ઓછામાં ઓછા ખર્ચે કાર્ય કરે તે જોવું. ઓછામાં ઓછા ખર્ચે કાર્ય કરે એટલે એનો લાભ કોને થશે? પાછો કંપનીને. એટલે એ માણસોની પણ વાત કરે છે ને કંપનીની પણ નફાની વાત કરે છે, જેનાથી સાધનોનો ઇષ્ટતમ એટલે વધુમાં વધુ ઉપયોગ થશે અને બગાડ થશે. એને જ વૈજ્ઞાનિક સંચાલન કહેવાય. એટલે વૈજ્ઞાનિક સંચાલનમાં અહીંયા શું જોવાનું છે કે ભાઈ માલિકને પણ ધ્યાન રાખવાનું છે અને અહીંયા કર્મચારીઓને પણ ધ્યાન રાખવાનું છે. માલિકને એ ધ્યાન રાખવાનું છે કે તમે તમારા કર્મચારી પાસેથી શું કામ કરાવવા માંગો છો, અને કર્મચારીએ શું કરવાનું છે કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે કાર્ય કરવું જેનાથી બગાડ ઘટે. તો એ જ વૈજ્ઞાનિક સંચાલન. આનો મિનિંગ શું થયો કે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આપણી પાસે માલિક પ્લસ કર્મચારી આ બંને કેવા હોવા જોઈએ? આ બંને સંયુક્ત હોવા જોઈએ. આ સંયુક્ત રીતે કાર્ય કરતા હોવા જોઈએ. સંયુક્ત રીતે આ લોકોને શું કરવાનું છે? કાર્ય. કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો એને જ વૈજ્ઞાનિક સંચાલન કહેવાય કે જે કર્મચારી અને માલિક બંનેને મહત્વ આપે. સમજાણું? આ વૈજ્ઞાનિક સંચાલન એટલે શું એની વ્યાખ્યા છે કે ભાઈ તમે તમારા કર્મચારી પાસે શું કરાવવા માંગો છો એ જાણવું અને માણસો ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કાર્ય કરે તે જોવું, એટલે વૈજ્ઞાનિક સંચાલન. જેમાં કર્મચારીને પણ ફાયદો છે, માલિકને પણ ફાયદો છે, જેમાં બંનેને મહત્વ છે, એને જ વૈજ્ઞાનિક સંચાલન કહેવાય. એટલું રેડી? પછી કર્મચારીને એને ઉત્તેજક વેતન આપવા માટે અમુક મુદ્દાઓ મૂક્યા છે કે ભાઈ કર્મચારીને વધુમાં વધુ વેતન કઈ રીતે આપવું. તો કર્મચારીને ઉચ્ચ અને ઉત્તેજક વેતન ન મળતા તે કાર્યદક્ષ રીતે કામ કરતો નથી. જો કર્મચારીને તમે ઉચ્ચ અને ઉત્તેજક એટલે સારું વેતન ન આપો ને તો કર્મચારી શું કરે? કામ જ ન કરે. એ તો આપણને બધાને ખબર પડે જ છે. આપણે કર્મચારી વ્યવસ્થાનું ચેપ્ટર જોયું એમાં હતું. હવે ફેડરિક ટેલર આપણને શું કહે છે કે ભાઈ કર્મચારીનો પગાર ઘટાડવો ન પડે અને કર્મચારી કામ ચોરી ન કરે, કામ ચોરી ન કરે અને એનો પગાર ઘટાડવો ન પડે એની માટે એણે અમુક ઉપાયો આપ્યા છે. આ ઉપાયો તમને એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય અથવા 2 માર્કમાં પૂછાય. એને ઉપાય આપ્યા છે જેનાથી કર્મચારી કામ ચોરી ન કરે. તમે છે ને ભાઈ કોઈ વ્યક્તિ માલિક હાજર નથી તોય તમે કામ ચોરી નહીં કરો. એની માટે એક ઉપાય છે. કયો ઉપાય છે? તો કે પગાર વધારવાનો. અને પગાર વધારવાનો કઈ રીતે? તો કે એટ્રેક્ટિવ. જે ઓલા ભિન્ન વેતન દર ન જોયું આપણે આની પહેલા,
જોયું ને એ રીતે. તો શું કીધું છે? સૌથી પહેલા અહીંયા પગારે નથી ઘટાડવાનો, એટલે કર્મચારીને આપણે શોષણ નથી કરવાનું અને કામચોરી ન કરે, એટલે કે એનાથી કંપનીને ખોટે નહીં જાય. પહેલો મુદ્દો શું કીધો છે કે કર્મચારીને તેની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે કામની સોંપણી કરવી, એની જેટલી આવડત છે એ પ્રમાણે કામ આપો. હવે દાખલા તરીકે કોઈક 40 કિલોનો વ્યક્તિ છે, હાવ પતલો એવો, હવે એને તમે કીધું છે કે આ 200 કિલોની વસ્તુ છે એ તમે 4 જણા ઉપાડીને મૂકી આવો, એ મરી જાય ત્યાં. સમજાણું કે નહીં? જેની જેવી કેપેસિટી છે એવું કામ આપો. હવે કોઈ વ્યક્તિ છે જે અંગૂઠા છાપ છે, જે કાંઈ ભણેલો જ નથી, તમે એને કીધું કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગ કરી એક લેટર બનાવી નાખ, કેવું લાગે? મિનિંગ અહીંયા શું થાય છે? જે કર્મચારીની જેવી કેપેસિટી હશે ને એવું એને કામ આપશો ને તો એને કામ કરવાની મજા આવશે. સમજાણું? તમારો રસ કેમાં? તો કે એકાઉન્ટિંગમાં. તમને એકાઉન્ટિંગમાં બહુ મજા આવે કામ કરવાની, તમે દિલથી કામ કરો એમાં. હવે હું તમને કામ આપું છું માર્કેટિંગનું, તો તમને મજા આવે કામ કરવાની? નહીં. તો ફ્રેડરિક ટેલરે આપણને 19મી સદીની પહેલા કીધું કે ભાઈ કર્મચારીને જેમાં આવડત હોય ને એ જ કામ એને આપો. આટલું સમજાણું? બીજું એને કીધું છે કક્ષા અનુસાર કર્મચારીને કાર્ય કરવા માટેની સૂચના આપી. કક્ષા અનુસાર એટલે એના લેવલ પ્રમાણે એને કાર્ય કરવાની સૂચના આપી. કર્મચારી હજી નવો હોય તો એને કોઈ જવાબદારી વાળું કામ ન દેવાય, નકર શું કરે? મશીન ઉડાડી દે. હતો ને? પહેલા ધીમે ધીમે કામ અપાય. ડોક્ટર છે, ડોક્ટર એ હજી ડોક્ટર બન્યો જ છે અને MBBS ની કે ડિગ્રી મળી જ છે, બરાબર, MS ની એને સર્જરીની ડિગ્રી મળી જ છે. તો પહેલાં એને ઇન્ટર્નશીપ કરવી પડે, 2-5 વર્ષ પ્રેક્ટિસ કરવી પડે ગવર્મેન્ટ હોસ્પિટલમાં, પછી ટેકનિકલ કરે, પછી પ્રેક્ટિસ કરે, ઘણા ઓપરેશન કરે, પછી એને કોકના ઓપરેશન કરવા દેવાય. MBBS ને MS કર્યું ડાયરેક્ટ એક્ઝામ પાસ કરીને બીજા દિવસે ઓપરેશન ન અપાય, એ મરી જાય માણસ. કહેવાનો અર્થ અહીંયા શું છે? કર્મચારીના પ્રેક્ટિસ પ્રમાણે કામ આપો, એની લેવલ પ્રમાણે. આવું આપણે ફ્રેડરિક ટેલર કેસ. ત્રીજો એ મુદ્દો બહુ સારો કેસ, આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં આવી ગયો છે. શું આવી ગયું છે અહીંયા? કે ભાઈ અહીંયા આપણને કેમ ગયું એ જતો ને, અહીંયા આપણે ફ્રેડરિક ટેલર આપણને એવું કહે છે કે ભાઈ ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કર્મચારીને વેતન ઉપરાંત 30% થી 100% વધુ પગાર આપવો. એટલે વેતન પગારે આપવો ને પગારની સાથે 30% થી 100%. આ 100% છે ને, 100% પગાર એ એની મેક્સિમમ કેપેસિટી છે અને 30% છે ને એ એની મિનિમમ કેપેસિટી છે. ઉદાહરણ તરીકે મારી પાસે આ 2 કર્મચારી છે, અથવા તમે બધા કર્મચારી છો. હવે તમારામાંથી જે કર્મચારી બહુ સારું અને મહેનતથી કામ કરતો હોય, બીજા કર્મચારી કરતાં વધારે કામ કરતો હોય, તો એનો પગાર જેટલો હોય ને એનાથી 30% ઓછામાં ઓછો પગાર વધારે દેવો એને. દાખલા તરીકે તમારા બધાનો પગાર 10,000 રૂપિયા છે, તો જે વ્યક્તિ વધુ સારું કામ કરે ને એને ઓછામાં ઓછો 30% પગાર વધારો કરવો, એટલે 3,000 વધારવા, અને વધુમાં વધુ 100% એટલે ડબલ પગાર કરવો, એટલે 10,000 ના 20,000 કરવા. તો 30% મિનિમમ, મેક્સિમમ 100% પગારનો વધારો કરો. આ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો છે. વધુમાં વધુ કેટલો પગાર વધારવો જોઈએ? તો કે 100%. 100% એટલે ડબલ પગાર થઈ ગયો ને. એનાથી ફાયદો શું થાય? કર્મચારીએ જે કામ કર્યું હોય ને એનો એને આત્મસંતોષ થાય, એને એમ થાય કે મારા કાર્યની કદર કરી, મેં વધારે કામ કર્યું એટલે મને વધારે પગાર મળ્યો. બીજા કર્મચારી એને જોઈને અહીંયા મોટિવેટ થાય કે ભાઈ આને પગાર વધાર્યો તો હવે આપણે કામ કરો, આપણો પગાર વધે. એનાથી ફાયદો એ થશે કોઈ કર્મચારી છે ને કામ ચોરી નહીં કરે, દરેક વ્યક્તિ કોમ્પિટિશનમાં ઉતરી જશે, કોણ વધારે સારું કામ કરે. ઇનડાયરેક્ટલી ફાયદો આપણને, કંપનીના માલિકને. એટલે આટલા ખતરનાક વિચારો આપણને 19મી સદીની પહેલા આપેલા છે ફ્રેડરિક ટેલરે, જેનો હજી હાલમાં ઉપયોગ થાય છે. તમે કદાચ ફેક્ટરી ચલાવો ને તો તમે આ મુદ્દાનો ઉપયોગ કરો ને તો તમારી કંપનીમાં કર્મચારી કામ કરે જ તે. ખોટું હોય તો કયો, કરે જ તે, ચોખ્ખી વાત છે, બરાબર છે. તો આટલું લખી નાખો, ચલો ફટાફટ. ક્યાંથી બાકી છે આપણે? આ રૂલ ઓફ થંબ લખાઈ ગયું બધાને? કેટલાને બાકી છે રૂલ ઓફ થંબ? હાલો ફટાફટ ઉતાવળ રાખો અહીંથી. કયું?
એક જ ચેપ્ટર ભાઈ, બાકી કાંઈ નહીં, બધામાં આવડે જ છે. આ એક જ ચેપ્ટરમાં નહીં આવડે એક્ઝામમાં, બધું ભેગું થઈ જાય. એટલે આને હે ના ના તો તમારે આખું વર્ષ લખવામાં જ જાય. આ એક જ ચેપ્ટરમાં આટલું છે, બાકી એકેમાં નથી. તને સમજાઈશ ને આ બસ. એને લાઈનમાં લખવાનું તમારે, ડેશ ડેશ કરીને, આમ નહીં લખવાનું. હા આટલું જ છે, આની બહાર કાંઈ નથી ભાઈ. આ મેં બનાવતા મારે 3 કલાક થઈ હતી. આ 2 પેજ, આ 2 પેજ ફેડરિક ટેલર વાળા. એટલે અમારી પાસે ઘણો ટાઈમ હતો એટલે અમે લખેલું છે. એટલે આટલું જ કરો, બહાર ખોટું મગજ નહીં દોડાવો. આ મુદ્દો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ તમારી ટેક્સ્ટ બુકમાં જોતા રહેજો. આ 3 મુદ્દા, એમાં આ મુદ્દો ખાસ છેલ્લો, 30 થી 100% પગાર વધારાનો. એ અમસ્ત રીતે ક્લાસમાં 500 વિદ્યાર્થી બેઠા હોય ને, તેમાંથી ખાલી ભણવાવાળા 50 જ હોય. એ 10%નો રેશિયો બધે હાલતો હોય. આ ક્લાસમાં 10%નો જ રેશિયો હાલતો હોય. તો બધાને A1 ગ્રેડ નો આવી જાય. બધાની માનસિકતા આરખી હોય તો આમાંથી ઘણાને નાપાસ કરવા માટે રાખવા પડે ને આપણે. દરેક જગ્યાએ યોગદાન હોવું જોઈએ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.